નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ। એની પહેલાં હું આપને એ જ કહીશ, જો તમે આની ઓફિશિયલ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો અથવા તમામ વિગતો લેખિતમાં પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હો તો બ્લોગ પોસ્ટની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેના પર જઈને પણ તમે આરામથી તમામ વિગતોનું રીડ કરી શકો છો। આપ જોઈ શકો છો આપની સ્ક્રીન પર જે જાહેરાત છે તે એઆરટી સેન્ટર જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેની છે। જે સેન્ટર છે તે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થતી હોય તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના શૈક્ષણિક લાયકાત તથા અનુભવના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો નીચેના સ્થળે પ્રસિદ્ધ થયાની દિન 7ની અંદર રજિસ્ટર એડીથી મળે તે રીતે અરજી કરવાની રહેશે। તો હોદ્દાની વાત કરવામાં આવે તો મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની બંનેની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે। બંનેની પોસ્ટ પણ એક છે અને એમબીબીએસ મેડિકલ ઓફિસર માટે તેમજ સ્ટાફ નર્સ માટે બીએસસી જીએનએમ નર્સિંગ સરકાર માન્ય સંસ્થામાં હોવું જોઈએ। હોસ્પિટલનો 2 વર્ષનો અનુભવ માગેલ છે। અરજી મોકલવાનું સ્થળ પણ છે અધિક્ષક શ્રી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। તો આ હતી ભરતી। આવી અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।